નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત એવી દુલીપ ટ્રોફી ફરી એકવાર નવા રોમાંચ સાથે શરૂ થવા જઈ રહી છે। તો 23 ઓગસ્ટથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં 6 ઝોન વચ્ચે મુકાબલા રમાશે, જ્યાં ભારતના ટોચના ખેલાડીઓ પોતાની કસોટી આપશે। અને આ વખતે સૌની નજર સૌથી નાની વયે ઈસ્ટ ઝોનના વાઇસ કેપ્ટન બનેલા વૈભવ સૂર્યવંશી પર છે, જે દુલીપ ટ્રોફીમાં ઇતિહાસ રચવા તૈયાર છે। તો ચાલો જાણીએ દુલીપ ટ્રોફી 2026ની તમામ ખાસ વાતો। અને આ ખાસ વાતો કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, દુલીપ ટ્રોફીને લઈને આપણે વાતચીત કરીએ, કેવી રીતના રમાશે, કોણ કોણ છે આ મેચની અંદર, પરંતુ તું પહેલા જોઈએ એક રિપોર્ટ। દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે। પૂર્વ ક્રિકેટર દુલીપસિંહજીના નામથી આ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી। 1961-62 થી રમાતી આ ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો આવ્યા, નામ પણ બદલાયા, પણ અંતે ઝોનલ ટુર્નામેન્ટ તરીકે આ ટુર્નામેન્ટ રમાય છે। એટલે કે 6 ઝોનમાં ભારતના મોટા ભાગના ખેલાડીઓને સમાવવામાં આવે છે અને ટોચના ખેલાડીઓ આ ફોર્મેટમાં ભાગ લેતા હોય છે। 6 ટીમો વચ્ચે માત્ર 5 મેચો રમાય છે। સેમીફાઇનલ સુધી આ મેચો 4 દિવસની રમાય છે તથા ફાઇનલ મેચ 5 દિવસ રમાય છે। સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોન તેમજ સાઉથ ઝોન અને વેસ્ટ ઝોન વચ્ચે આ દુલીપ ટ્રોફી રમાય છે, જેમની ગત વર્ષની બંને ફાઇનલિસ્ટ ટીમોને સીધો સેમીફાઇનલમાં પ્રવેશ મળે છે। આમ અને એક ટીમ લીગમાંથી ઉમેરાય છે। તો બીસીસીઆઈની આ ઘણી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે, જેમાં ભારતના ટોચના દરેક ખેલાડીઓ ભાગે હોય છે। આ વર્ષે એક નવું ચેપ્ટર લખાવા જઈ રહ્યું છે। વૈભવ સૂર્યવંશી સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે રમશે અને તેમને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે। તે મહત્વની વાત છે। તો સેન્ટ્રલ ઝોનનો કેપ્ટન છે રજત પાટીદાર, ઈસ્ટ ઝોનના કેપ્ટન છે ઈશાન કિશન, વાઇસ કેપ્ટન વૈભવ અને નોર્થ ઈસ્ટના કેપ્ટન છે જોનાથન, જ્યારે સાઉથ ઝોનના કેપ્ટન બનાવવામાં આવ્યા છે તિલક વર્માને, જ્યારે વેસ્ટ ઝોનના કેપ્ટન તરીકે છે ઋતુરાજ ગાયકવાડ। તો અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો જે ભારતની સિનિયર ખેલાડીઓ માટે કઈ કઈ ટુર્નામેન્ટ બીસીસીઆઈ દ્વારા યોજવામાં આવે છે અને ખાસ કરીને દુલીપ ટ્રોફીનું બંધારણ કેવું હોય છે, કેટલી ટીમો ભાગ લે છે અને કેટલી મેચો રમાય છે? ભારત અત્યારે જે ક્રિકેટ ચાલી રહ્યું છે, એટલે કે ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ, એ બંનેમાં ક્વોલિટી ઓફ પ્લેયર્સ આપણને જોવા મળે છે। ચારણીમાંથી ચાળાઈને આવે છે, કારણ કે દુલીપ ટ્રોફીની જે ટીમ બનાવવામાં આવે તો દરેકે દરેક ઝોનના સિલેક્ટર્સ એને સિલેક્ટ કરતા હોય છે। તે વખતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જેમણે કર્યું હોય એ ખેલાડીઓને સિલેક્ટ કરીને આમાં લાવવામાં આવે છે અને એ ફાઇનલ સિલેક્શન થાય અને ત્યાર પછી એ લોકો પહેલાં તો સ્ટેટ લેવલે બધી જ બધા ખેલાડીઓને ચારણીમાંથી ચાળવામાં આવે, ત્યાર પછી ઝોનલ સિલેક્શન થાય અને ઝોનલમાંથી આ ખેલાડીઓને તારવીને રમે। આ પહેલાં ઝોન્સ વચ્ચે મેચ રમાતી હતી, પછી રેડ અને યલો ને રેડને ગ્રીનને એ પ્રમાણેના નામ આપીને રમાઈ, તો ઘણા બધા એના ફોર્મેટ્સ ચેન્જ થયા છે, પણ બેઝિકલી આ ઝોનલ ટુર્નામેન્ટ રહી છે। એટલે કે આપણી જેટલી પણ ઝોન છે એ ઝોનના તમામે તમામ ખેલાડીઓ, ધારો કે મુંબઈની આપણે વેસ્ટ ઝોનની વાત કરીએ તો એમાં સૌરાષ્ટ્ર આવે, ગુજરાત આવે, વડોદરા આવે, મુંબઈ આવે, મહારાષ્ટ્ર આવે, તો આ બધી ટીમોનો સમાવેશ એમાં થાય। એ ત્રણે દરેક ઝોનની અંદર જે તે ક્ષેત્રો, જે તે એરિયા લાગતો હોય અથવા તો શહેરો લાગતા હોય એ પ્રમાણે એમને એ સ્ટેટમાંથી સિલેક્શન કરવામાં આવે છે। બીજી અગત્યની વાત એ છે કે આ એક બ્રિજ છે। ધીસ ટુર્નામેન્ટ ઇઝ કોલ્ડ એઝ અ બ્રિજ। બ્રિજ મીન્સ ટુ વોટ, તો ડોમેસ્ટિક ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જવાનો આ બ્રિજ છે। આ રસ્તેથી તમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કરી શકો છો। સચિન તેંડુલકર હોય, વીવીએસ લક્ષ્મણ હોય, સૌરવ ગાંગુલી હોય, આ બધા જ ખેલાડીઓ આ જે બીસીસીઆઈની ટુર્નામેન્ટની તમે કેટલી છે વાત કરી, રણજી ટ્રોફી રમાય છે આપણે ત્યાં, ત્યાર પછી વિજય હજારે ટ્રોફી 50 ઓવરની, સૈયદ મુશ્તાક અલી 2020, દુલીપ ટ્રોફી રેડ બોલ ક્રિકેટ 4 દિવસની જેમ આપણે વાત કરીએ, અને ઈરાની કપ, આ પ્રકારની મહત્ત્વની ટુર્નામેન્ટો. ત્યાર પછી બીજી પણ છે, સીકે નાયડુ અંડર 23 છે,
કૂચ બિહાર છે, પછી બીનુ માકડ ટ્રોફી છે, વિજય મર્ચન્ટ ટ્રોફી છે, ડોમેસ્ટિક ક્રિકેટ જે નાની વયના ખેલાડીઓ માટે રમાય છે. અહીં આગળ જો આપણે જોઈએ તો ખાસ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટ, ખાલી ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ મેળવવા માટે પહેલી વસ્તુ તમારી પાસે છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં તમે કેવું રમો છો. નો ડાઉટ કે આઈપીએલ આવે પછી ત્યાંથી સિલેક્શન વધારે થાય છે, પણ તે છતાંય જે અત્યાર સુધીની સિસ્ટમ ચાલી છે, તો અત્યાર સુધી જે રીતે ટીમના સિલેક્શન થાય છે એ પહેલાં રણજી ટ્રોફી હોય, ત્યાર પછી આ દુલીપ ટ્રોફી હોય, રેડ બોલ ક્રિકેટ જે રમાતા હોય એ હોય, વ્હાઇટ બોલ ક્રિકેટ જે રમાતા હોય એમાંથી સિલેક્શન કરવામાં આવતું હોય છે. દુલીપ ટ્રોફીમાં તમે શાનદાર રમો છો એનો અર્થ એ તો કે ભારતના ચુનંદા ખેલાડીઓ આ 6 ટીમોમાં સમાવવામાં આવ્યા છે. ધ બેસ્ટ ઓફ ધ ઇન્ડિયન પ્લેયર્સ આર પ્લેઇંગ. એમની સામે તમે સેન્ચુરી મારો છો, એમની સામે તમે સારો સ્કોર બનાવો છો, પાર્ટનરશિપ બનાવો છો, વિકેટો લો છો, તો એવરીથિંગ ઇઝ બીન કાઉન્ટેડ. અને આ રીતે અહીં આગળ જોવા જાવ તો બીજું એવું છે કે જે ગયા વખતની ચેમ્પિયન ટીમો છે, દોઝ 2 ટીમ એટલે ફાઇનલિસ્ટ ટીમો છે એ ડાયરેક્ટ સેમિફાઇનલમાં પ્રવેશ કરે છે. એટલે તમારી પાસે 4 ટીમો રહી, એ 4 ટીમો વચ્ચે રમાય છે મેચો. એમાંથી 2 ટીમો નીકળશે સેમિફાઇનલમાં, પેલી ટીમો સાથે જોડાશે અને ત્યાર પછી સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. તો અહીંયા આગળ ટુર્નામેન્ટ બહુ લાંબી નથી, એટલે લાંબી ઇન ધ સેન્સ કે બહુ બધી ટીમો જે રણજી ટ્રોફી એવું નથી કે 2-3 મહિના સુધી એ ચાલે રાખે. ઇટ્સ નોટ લાઈક દેટ. ટીમો પણ એમાં લિમિટેડ છે. પહેલાંમાં 25+ ટીમો રમતી હોય છે, જ્યારે આની અંદર માત્ર 5-6 ટીમો જ રમે છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટનું મહત્ત્વ એ માટે છે કે ભાઈ મલ્ટી ડેઝ ટુર્નામેન્ટ કઈ રીતે રમાય, કઈ રીતે તમે વિકેટ ઉપર ટકી શકો, ધૈર્ય તમારામાં કેવી રીતે આવે, ટેકનિક તમારામાં કઈ રીતે ડેવલપ થાય, તમારી પાસે ટાઈમિંગ કેટલો સારો છે. એક વસ્તુ અહીંયા એવું છે કે તમે તમારી ઇનિંગને બનાવી શકો છો. ફાસ્ટ ક્રિકેટમાં શું થાય કે તમારી ઇનિંગ બને નહીં, તમારે તો તમારી રીતે જ રમવું પડે, ફાસ્ટ જ રમવું પડે. અહીં આગળ તમને એમ લાગે કે ના આને હું ડિફેન્ડ કરીશ તો ડિફેન્ડ કરી શકો છો, બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર તમારે શોટ મારો તો શોટ મારી શકો છો, તમે વી શેપમાં રમી શકો, ટાઈમિંગ સાથે રમી શકો છો. યુ કેન ટેક સમ ઓફ યોર ટાઈમ અને થોડી વાર સ્ટેડી થઈને પછી રમી શકો, બિકોઝ યુ ગોટ 4 days ટુ પ્લે. એટલે અહીં આગળ મેજર ક્રિકેટમાં જવા માટે આ એક રસ્તો છે, આ એક બ્રિજ છે કે જે ક્રોસ કરીને તમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કરી શકો છો. એની સાથે તમારા રણજી ટ્રોફીના જે આંકડા છે એ પણ ધ્યાનમાં લેવાય છે. તમે ડોમેસ્ટિક ક્રિકેટ સ્ટેટ લેવલે કેવું પ્રદર્શન કર્યું એ પણ ધ્યાનમાં લેવાય છે. તો હું માનું છું કે આ બધી જ વસ્તુને બાદ કરતાં આપણે એક સાથે મૂકીએ તો ઇટ હેઝ ગોટ અ ગ્રેવિટી. Gravity in the sense that it has enhanced the value. Enhanced the value એટલે તમે કોઈ ભારતની ટીમમાં સિલેક્ટ ના થાય, કોઈ એમ કહે હું વેસ્ટ ઝોનની ટીમમાં સિલેક્ટ થયું, ઇટ ઇઝ વેરી બિગ થિંગ. પહેલાંના જમાનામાં તો ઝોનમાં રમે એટલે તો વેસ્ટ ઝોનના પ્લેયર એટલે અને એક જમાનો એવો હતો કે વેસ્ટ ઝોનના પ્લેયરની અંદર સુનિલ ગાવસ્કર, એકનાથ સોલકર, આ બધા જ ખેલાડીઓ એમાં જોવા મળે અને ગુજરાતના માત્ર 1-2 ખેલાડી હોય. એટલે આવું બધું બનતું હતું. અત્યારે તો સારું છે કે દરેક એસોસિએશન પાસે, સૌરાષ્ટ્ર ક્રિકેટ પાસે બહુ સારામાં સારા ખેલાડીઓ છે, બરોડા ક્રિકેટ પાસે સારા ખેલાડીઓ છે, ગુજરાત ક્રિકેટ પાસે સારા ખેલાડીઓ છે. એટલે કોમ્પિટિશન થાય છે કે હુ ઇઝ ધ બેસ્ટ, હુ ટુ બી સિલેક્ટેડ. તો માનું છું કે આ બહુ મહત્ત્વની બાબત છે, મહત્ત્વની ટુર્નામેન્ટ છે. સૌથી વધારે વાર ચેમ્પિયન તો ડેફિનેટલી વેસ્ટ ઝોન હોય જ, કારણ કે આ તો આજથી નહીં વર્ષોથી એ તો બનતું રહ્યું છે. રણજી ટ્રોફી હોય કે બીજી કોઈ પણ ટુર્નામેન્ટ હોય, વેસ્ટ ઝોન ઇઝ ઓલવેઝ દે આર ઓન ધ ટોપ, કારણ કે એના 7 કે 8 ખેલાડીઓ તો મુંબઈના જ હોય છે. તો માનું છું કે પ્રીમિયર ટુર્નામેન્ટ છે, રેડ બોલથી રમાય છે, તમારી પાસે ધૈર્યની કસોટી કરે છે અને તમને આ ઉપર જવાની તક આપે છે. અશોકભાઈ, આપણે દુલીપ ટ્રોફીની વાત કરી, ફોર્મેટ સમજ્યા, તો આ ટુર્નામેન્ટ રેડ બોલથી રમાય છે. તે રીતે જોઈએ તો આ ટુર્નામેન્ટનું મહત્ત્વ કેટલું, ને ખાસ કરીને ડોમેસ્ટિક ક્રિકેટની શરૂઆત દિલીપ ટ્રોફીથી થાય છે તેમ કહી શકાય? એક્ઝેક્ટલી, કારણ કે આ એક સિઝન હોય, સિઝન જેવી આ ટુર્નામેન્ટ છે, પછી એની રણજી ટ્રોફી શરૂ થશે, પાછી બાકીની ઈરાની ટ્રોફી, આ બધા વન આફ્ટર ધ અધર ઇટ વિલ ફોલો. પહેલી શરૂઆત અહીંથી થઈ, એટલે અહીંથી તમને ખબર પડે કે કયા ખેલાડીઓ છે, કેટલું સારું રમે છે, કેટલે સારી રીતે એનું પ્રદર્શન કરે છે. આ ટુર્નામેન્ટ પહેલી ટુર્નામેન્ટ છે એટલે વોર્મઅપ ટુર્નામેન્ટે કહેવાય કે તૈયારી થાય અહીંયાથી, કારણ કે મોટાભાગના ખેલાડીઓ 11-44 6 ટીમો છે એટલે 66 ખેલાડીઓ 6 ટીમો 66 ખેલાડીઓ રમવાના તમારા.
66 પ્લેયર્સ મીન્સ તમારી પાસે જે કોઈ બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ તમારી ઝોનમાં છે અથવા તો તમારા દેશમાં છે એ અહીંયા બધા રમવાના. આપણે હમણાં વાત કરી કે ભાઈ રજત છે, ત્યાં આગળ ઈશાન કિશન છે, પછી તમારી પાસે તિલક વર્મા છે, ઋતુરાજ ગાયકવાડ છે. સો ઓલ ધીસ પ્લેયર્સ કે આપણે જેને આઈપીએલમાં જોઈએ છે, બાકી જગ્યાએ જોઈએ છે, દે આર પ્લેઇંગ ધીસ ટુર્નામેન્ટ. મહત્ત્વની વાત કરીએ તો ડેફિનેટ વાત છે કે ઇટ ઇઝ એક સ્ટેપ અહેડ જેને કહેવાય કે આગળ જવા માટે તમે સ્ટેટ લેવલે રમો તો તમે ક્યાં એ કરી શકો કે ભાઈ તમે બહુ તો તમારી ટીમમાં આવો. બરાબર કે તમે ટીમમાં આવે અને તમારી ટીમ હારી ગઈ અથવા તો ના એ થયું તો તેની અહીંયા તમે ઝોનમાં સિલેક્ટ થયા એટલે પહેલું તમારું એમ આવે કે નહીં હું પહેલાં અંડર 19માં સિલેક્ટ થયો છું એમ આવે, પછી તમે હું ઝોનમાં સિલેક્ટ થયો છું એમ આવે, અને પછી તમે નેશનલ ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સિલેક્ટ થયા છો. એટલે અહીંયા આગળ મહત્ત્વની ટુર્નામેન્ટની સાથે સાથે એકબીજાની સાથે રમીને એનો જે અનુભવ છે એ અનુભવ પણ તમારે કેપ્ચર કરવાનો હોય છે. અશોકભાઈ, આપણે કહ્યું ટીમો અને ટીમોના ખેલાડીઓનો હવે સિલેક્ટ કરવામાં આવે છે, જ્યાં એક કરતાં વધારે એસોસિએશન હોય ત્યારે કેવી રીતે દરેક શહેરના ખેલાડીઓનું સમાવાય છે? દરેક બોર્ડ જે છે એની એક સિલેક્શન કમિટી હોય અને એ બધા સિલેક્શન ભેગા થઈને એક વેસ્ટ ઝોન એટલે ઝોન વાઇઝ સિલેક્શન કમિટી બનાવે, જેમાં જે પ્રમાણે પ્લેયર્સ હોય એ રેશિયોમાં એના સિલેક્ટર્સ હોય અને એ સિલેક્ટ કરે કે ભાઈ અમારા કેટલા, તમારા કેટલા, કેટલું વેટેજ છે, કેટલા રન્સ કર્યા છે, કેટલી વિકેટો લીધી છે, કેવું ઇન્ટરનેશનલ પરફોર્મન્સ છે, કેવું ડોમેસ્ટિકમાં પરફોર્મન્સ છે ગયા વર્ષ સુધી. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને અથવા તો પ્રોસ્પેક્ટ કયા છે. આજે વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો એનો કોઈ ભૂતકાળનો અનુભવ છે જ નહીં, તો હી ઇઝ અ પ્રોસ્પેક્ટ પ્લેયર. કે એ ખેલાડીને નાની ઉંમરે જો રેડ બોલ ક્રિકેટનો અનુભવ મળે ને એ ક્રિકેટના અનુભવમાં જો એ ચાલી ગયો તો ટેસ્ટ ક્રિકેટનું શું થશે? બિકોઝ હી ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લે, એ ધૈર્ય સાથે રમવાનો નથી, બટ હી વિલ ઇમ્પ્રૂવ ધ ટાઈમિંગ. સૌથી મહત્ત્વની વાત વૈભવ માટે જો હું ગણતો હોઉં તો મીન્સ ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ટાઈમિંગ. એટલે હું માનું છું કે આ બધી પરિસ્થિતિઓ તમે જુઓ તો આ ટુર્નામેન્ટનું મહત્ત્વ, ખેલાડીઓનું મહત્ત્વ, કઈ રીતે તમે આગળ વધો એ બધી વસ્તુનું, અને પોટેન્શિયલ ખેલાડીઓ છે એ ખેલાડીઓ. એટલે બીજું કે દુલીપ ટ્રોફી તમે જોતા હો તો તમને એમ ના લાગે કે આપણે કોઈ સામાન્ય મેચ જોઈ રહ્યા છે, બિકોઝ ધોઝ પ્લેયર્સ આર ધ બેસ્ટ એન્ડ એટ ધ સેમ ટાઈમ દે આર વેરી મચ ઇગર ટુ ડૂ ધ બેસ્ટ. સૌથી સારું પ્રદર્શન કરીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચવા માટેની આ મેચ છે. એટલે વેસ્ટ ઝોનના સિલેક્ટર્સ ભેગા થઈને એ ટીમ સિલેક્ટ કરે, એ રીતે ઈસ્ટ ઝોનમાં કરે, એ જ રીતે નોર્થ ઝોન જેટલી ઝોન છે એની અંદર એ રીતે સિલેક્શન થાય છે. અને એ કર્યા પછી દેન યુ ગો ઇન ટુ ધી બીસીસીઆઈ, એટલે મોટા એનાથી મોટા સિલેક્શનમાં તમે જાઓ. તો હું માનું છું કે ઝોનલ સિલેક્શન કમિટી જે છે દે આર ડુઈંગ ઓલ દેટ. અચ્છા, હવે અહીંના ઝોનલ કમિટીના જે સભ્યો હોય દે આર કીપિંગ વોચ ઓન યોર પરફોર્મન્સ. તમે ભલે એક જ મેચ રમ્યા હોય કે બે મેચ રમ્યા, પણ એમાં એમ લાગે કે છોકરામાં ચમક છે તો યુ વિલ બી ગેટિંગ ધ ચાન્સ. લાઈક વૈભવ, આજે વૈભવ કેવી રીતના આ ટીમમાં આવ્યો તો આપણે એમ કહીએ કે એણે તો કેટલું ડોમેસ્ટિક રમ્યો છે, બટ વોટ એવર યસ ડન, યસ એમ લાગ્યું લોકોને કે નહીં યાર આને તૈયાર કરવા જેવો છે. તમે વિચાર કરો કે આવા ખેલાડી રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જેવી મેચોમાં એક વર્ષ રમી લે તો હું માનું છું કે આખું જે રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ. એટલે સિલેક્શન કમિટી, સિલેક્શન ઇઝ બિંગ ડન ઓન ધીસ. તમારા લોકલ જે એસોસિએશન છે એ એસોસિએશન તમને સિલેક્ટ કરે છે તમારા નામ ચર્ચામાં, અને જ્યારે ઝોનલ સિલેક્શન ભેગું થાય છે ત્યારે કહે છે કે અમારા આટલા ખેલાડીઓ છે, આમાં પોટેન્શિયલ છે, આમાં પછી એ જુએ કે ઓપનિંગ બેટ્સમેન કેટલા છે, મિડલ ઓર્ડર કેટલા છે, ઓલરાઉન્ડર્સ કેટલા છે, લેગ સ્પિનર્સ કેટલા છે, ઓર્થોડોક્સ સ્પિનર્સ કેટલા છે. તો આ રીતે બધા જે અલગ અલગ જે કેટેગરીમાં માણસો જોઈતા હોય જીતવા માટે, કારણ કે આ બી એક પ્રેસ્ટિજિયસ ટુર્નામેન્ટ છે બીસીસીઆઈની, ઇટ્સ અ બિગ ટુર્નામેન્ટ, તો એ પ્રમાણેના ખેલાડીઓ એ લોકો ટીમમાં લે છે કે ભાઈ ઓકે ચલો અમારી પાસે ચાર ઓપનર છે તો ભાઈ અમારો એક ઓપનર, પછી પાંચમાંથી જે સિલેક્ટ થાય એનું નસીબ, પણ ટૂંકમાં આ પ્રમાણે ટીમનું સિલેક્શન કરવામાં આવે છે. અશોકભાઈ, ખાસ કરીને આપણે વૈભવની વાત કરીએ તો વૈભવ સૂર્યવંશીને રેડ બોલ ટીમમાં સામેલ કરાયો છે અને ખાસ કરીને ઈસ્ટ ઝોનનો કેપ્ટન પણ, વાઇસ કેપ્ટન પણ તેને બનાવવામાં આવ્યો છે. તો કેટલું મહત્વનું આ સિલેક્શન? ઘણી બધી ટીકા થઈ છે, લોકો એમ કહે છે કે અત્યારથી શું કામ કરવું છે, અત્યારથી કેમ બનાવી દીધું, આમ તેમ. દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ ગોઈંગ ઓન. આઈ મીન નોટ ટુ ડિસરિગાર્ડ ઓલ ધોઝ ગ્રેટ પ્લેયર્સ ઓર
રમતના જે ધુરંધરો છે એમને. પણ એક વાત તો ચોક્કસ છે, તમે છોકરા ઉપર બર્ડન આપશો તો એ છોકરો મજબૂત બનશે. સચિન તેંડુલકર જો 16 વર્ષે ક્રિકેટના મેદાન ઉપર ઉતર્યો ના હોત તો સાહેબ સચિન તેંડુલકર આપણને મળ્યો ના હોત, એણે આટલા રન કર્યા ના હોત, એણે આટલું લાંબુ ક્રિકેટ રમ્યું. તમે વિચાર કરો કે જો તમે અત્યારે વૈભવને તૈયાર કરો છો તો એ વૈભવ કેટલા વર્ષ ભારત માટે ક્રિકેટ રમી શકશે. જસ્ટ ઇમેજિન. હજુ તો 15 વર્ષનો છે. ઘણા ખેલાડીઓ 24 વર્ષે આવે છે, 25 વર્ષે આવે છે, 30. હમણાં સારાંશ કરીને જે 30 વર્ષની 32 વર્ષની ઉંમરે ટીમમાં આવ્યો. તો આ તો હજુ 15 વર્ષનો છે. કેટલા વર્ષો રમશે ભારત માટે ક્રિકેટ? તો આઈ થિંક યુ આર ઇન્વેસ્ટિંગ ઇન ધ રાઇટ ટેલેન્ટ. તમને એક એવો ઓપનર મળી જાય કે ભાઈ ચલો વર્ષો સુધી આ ફાસ્ટ બેટિંગ કરશે, આ રીતે જ રમશે, આમ થશે. હમણાં ફારૂક એન્જિનિયર અમારા જૂના જમાનાના વિકેટ કીપર, એણે કહ્યું હતું કે ભાઈ વન ડેની અંદર ઓપનિંગ કરાવો તમે. અને બહુ સાચી વાત છે. સૌરવ ગાંગુલીએ પણ કહ્યું છે કે ભાઈ ખેલાડીને જ્યાં સુધી તમે રમવાની તક નહીં આપો ત્યાં સુધી એના પોટેન્શિયલની ખબર કેવી રીતે પડશે. વાઇસ કેપ્ટનશીપ ઇઝ નોટ એન ઇઝી થિંગ. ઘણા બધા ખેલાડીઓ લાઇનમાં છે. વાઇસ કેપ્ટન બનવું એ બહુ મોટી વાત છે. એટલે એનો અર્થ એ થયો કે વૈભવ સૂર્યવંશી જો આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં સફળતા મેળવે છે તો એને વાઇસ કેપ્ટન તરીકેનું પ્રમોશન પણ પોતાની ટીમમાં આપી. ધારો કે બિહારની ટીમ છે તો એને કેપ્ટન તરીકેનું પ્રમોશન મળી શકે છે. તો ઇટ ઇઝ પ્રિપેરિંગ ધી રાઇટ ટેલેન્ટ એટ ધ રાઇટ ટાઈમ. એક વર્ષ તમને એમ લાગશે કે આને બહુ જલ્દી જવાબદારી આપી, પણ એ જવાબદારી લઈ લેશો તો તમે જુઓ, જ્યાં સુધી સચિન તેંડુલકર રમે ત્યાં સુધી કોઈને એમ ખબર જ નથી પડી આપણે સચિન તેંડુલકરની જગ્યાએ કોઈ ખેલાડીની જરૂર પડશે અથવા તો માણસ જોઈશે. એ ઓલવેઝ યુઝ ટુ પ્લે. કપિલ દેવ રમતા હતા ટેસ્ટ ઉપર ટેસ્ટ, એ જ રમે. ઘણી વાર નથી થતું કે ઘણી વાર આપણે કહું છું કે પદ્માકર શિવાલકર જેનો મળ્યો હતો વર્ષો પહેલાં, આજની બેદી ચંદ્રશેખર અને પ્રસન્ના, એ યુગમાં એ એમનો જન્મ થયો તો એ સૌથી વધારે રણજી ટ્રોફી રમવાનો અને વિકેટો લેવાનો વિક્રમ એના નામે છે, પણ એને કોઈ દિવસ ટેસ્ટ મેચ રમવાની તક નહોતી મળી. ધીસ ઇઝ સમથિંગ ગ્રેટ કે એને તક અહીંયા મળી છે વાઇસ કેપ્ટન બનવાની અને એક ઓપનિંગ બેટ્સમેન તરીકેની. ધોની એમ હતા ત્યાં સુધી દિનેશ કાર્તિકને કોઈ તક ના મળી, કારણ કે એક જ વિકેટ કીપર ટીમમાં 11માંથી એક જ હોય. તો આ બધી પરિસ્થિતિમાં અત્યારે હી હેઝ ગોટ અ ચાન્સ, અને આ ચાન્સ એને એન્કેશ કરવાનો છે. કેટલો કરશી જે રીતે ક્રિકેટ રમે છે, ક્રિકેટિંગ સેન્સ તો એનામાં છે. એવું કોઈ બીજું એ નથી કે ભાઈ એને ક્રિકેટ ક્યાં રમવું, કઈ જગ્યાએ શોટ મારવું, કઈ રીતે પ્લેસિંગ કરવું, કઈ રીતે. પહેલાં તો એમ હતું કે ભાઈ એ છગ્ગા જ મારે, પણ પછી તેના ચોગ્ગા પણ જોવા મળ્યા, ટાઈમિંગવાળા શોટ પણ જોવા મળ્યા. તો આઈ થિંક એ ધ સારામાં સારું એની પાસે ક્રિકેટિંગ સ્કિલ્સ તો છે. અને એમાં તમે હવે કેપ્ટનશીપ અથવા વાઇસ કેપ્ટનશીપની સ્કિલ્સ આપો છો. હવે એ થશે શું થાય કે ટીમ મિટિંગ્સ તમે કરો તો વાઇસ કેપ્ટન હેઝ ગોટ એ સે, એની અંદર એ કહી શકે, પોતાના વિચારો રાખી શકે. એ ખેલાડી તરીકે તમને એ તક ના મળે, પણ કેપ્ટનને વાઇસ કેપ્ટનને સિલેક્ટર જે એટલે કોચ તમારા, એ બધાનું તો સે લેવાય. તો એ લેવલ ઉપર એ છોકરો આવી ગયો આ જ ઉંમરે. એટલે આઈ બિલીવ પર્સનલી, હું માનું છું કે ઇટ્સ અ ગુડ મૂવ. જો અને એકવાર સચિન તેંડુલકર પણ કેપ્ટન બન્યા હતા, પણ એ બહુ લાંબો સમય કેપ્ટન રહ્યા નહીં, બિકોઝ એમને લાગ્યું કે હું કેપ્ટનશીપ કરું છું તો મારી બેટિંગ ઉપર એની અસર થાય છે. તો એણે એની જાતે હી વિડ્ર્યુ કે ભાઈ ઓકે. પણ અહીંયા આગળ આક્રમક ખેલાડી બી છે, એ પ્રમાણે જો રમતો હોય ને, એમાં એક તમને વાઇસ કેપ્ટનશીપ બી કરી આપતો હોય તો એનાથી વિશેષ શું કહી શકાય. આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ મૂવ એકોર્ડિંગ ટુ મી. ઘણા લોકો એને અગેન્સ્ટમાં છે કે અત્યારથી શું એને રમાડવાની જરૂર છે કે આ છે તે છે. ચલો કંઈ નહીં, આપણી પાસે ખેલાડી આવ્યો છે એને તક આપી દો. અને ધારો કે નિષ્ફળ ગયો અથવા તો એ દરા વેઝ એન્ડ મીન્સ ટીમમાંથી પડતો મૂકી શકાય. કોઈ પણ ખેલાડી આજે એ તો એ ઓપ્શન છે જ ને સિલેક્શન પાસે. એટલે હું માનું છું કે ઇટ્સ અ ગુડ મૂવ. અને જો એ ક્લિક કરી જાય છે તો આઈ થિંક એ ભવિષ્યનો એની ટીમનો તો કેપ્ટન, એટલે કે જે સ્ટેટમાંથી રમે છે એનો કેપ્ટન તો ચોક્કસ બનશે. અશોકભાઈ, તમે અત્યાર સુધીમાં વેસ્ટ ઝોનની ઘણી બધી વાત કરી. તો વેસ્ટ ઝોનની વાત કરીએ તો વેસ્ટ ઝોનની ટીમની અંદર બરોડા છે, મુંબઈ છે, ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જેવા એસોસિએશનનો સમાવેશ થાય છે. તો કેવી છે ટીમ, કેટલા ખેલાડીઓ બરોડા, સૌરાષ્ટ્ર અને ગુજરાતના? આમે મેં તમને કહ્યું એ પ્રમાણે કે વેસ્ટ ઝોન ઇઝ ઓલવેઝ ચેમ્પિયન. આ વખતે પણ જે ટીમ બની છે એ જબરજસ્ત ટીમ બની છે. અને ખાસ કરીને ઋતુરાજ ગાયકવાડ એના કેપ્ટન છે. પૃથ્વી શો મહારાષ્ટ્રમાંથી છે,
ઋતુરાજ મહારાષ્ટ્રમાંથી, સરફરાઝ મુંબઈમાંથી છે, શિવાલિક સૌરાષ્ટ્રમાંથી છે, પછી તમારી પાસે ઉર્વિલ છે ગુજરાતનો, પછી તમારી પાસે છે હાર્વિક સૌરાષ્ટ્રનો, મુશીર મુંબઈનો, પછી શમ્સ મુલાની મુંબઈના, તનુષ કોટિયન મુંબઈનો, અતિત શેઠ છે બરોડાના છે, જયમીન પટેલ છે ગુજરાતના છે, મુકેશ ચૌધરી મહારાષ્ટ્રના છે, તુષાર દેશપાંડે મુંબઈના છે, સિદ્ધાર્થ દેસાઈ ગુજરાતના છે. તો અહીંયા બહુ મહત્ત્વની વાત એ છે કે ઘણા બધા વર્ષો પછી રિસન્ટ પાસથી શરૂ થયું છે કે ગુજરાતના, બરોડાના અને સૌરાષ્ટ્રના ખેલાડીઓ એ ભારતીય ટીમમાં આપણને જોવા મળે છે ઇન સાઇઝેબલ. ચેતેશ્વર પૂજારા વર્ષો સુધી રમ્યા, જાડેજા અત્યારે રમી રહ્યા છે, હાર્દિક પંડ્યા રમી રહ્યા છે, ઓફકોર્સ ઇઝ એન ઇન્જરી નાવ, તો એ રમી રહ્યા છે. ત્યાર પછી તમને સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારાની આપણે વાત કરી, રવિન્દ્ર જાડેજાની વાત કરી, મુંબઈના ઘણા, ગુજરાતના ઘણા ખેલાડીઓ રમી ચૂક્યા છે. તો હું માનું છું કે આ એક ઉર્વિલ પટેલ રમી ચૂક્યા છે. તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે અહીંયા કોઈ ખેલાડીને પુશ મળે છે. પણ એક વસ્તુ ચોક્કસ અહીંયા ઉમેરવાનું મન થાય કે તમને જ્યારે ઝોનલ લેવલ ઉપર તક મળે છે તો ડોન્ટ વેસ્ટ ઇટ. આઈ મીન વાય આઈ એમ સેઇંગ ધીસ, કારણ કે ઘણા ખેલાડીઓ એવા છે કે જે વેસ્ટ ઝોનમાં લાવો ચલો ચોગ્ગા છગ્ગા મારીને આપણે, અહીંયા ચોગ્ગા છગ્ગાની જરૂર નથી. 4 દિવસની મેચ છે, તમારા ડાયનામિઝમ જોવામાં આવશે, તમે કેવું રમો છો, કેવી રીતે રમો છો, કેવું પ્લેસમેન્ટ છે, કેવી તમારી આઈસાઇટ છે, કેવા પરફેક્શન છે, કેટલો મિડલ ઓફ ધ બ્લેડ તમે શોટ્સ મારો છો. ઓલ ધીસ થિંગ્સ આર બિંગ વોચ બાય ધ સિલેક્ટર્સ. અને એમને ખબર પડી જાય કે આ ભાઈ લાંબી રેસનો ઘોડો છે કે નહીં, ત્યાં જ કહેશે કે યાર નહીં મેળ પડે. તો આ વસ્તુ બહુ મહત્ત્વની છે. ઉર્વિલની વાત કરીએ, ઉર્વિલ એક વખત બહુ સરસ રમ્યો, રેકોર્ડ બનાવી દીધો, પણ ત્યાર પછીના એના પરફોર્મન્સ તમે જો તો આપણને એમ થાય કે હી ઇઝ વેસ્ટિંગ ઇઝ ઓપોર્ચ્યુનિટી. તો એની પાસે ફરી એકવાર તક મળી છે. તો આઈ થિંક વન હેઝ ટુ એન્કેશ વોટ એવર ધે ગેટ. ઓલવેઝ પૃથ્વી શો એક જમાનાનો દિગ્ગજ, સચિન તેંડુલકરનું રિપ્લેસમેન્ટ ગણાતો તે છોકરો, પછી ઘણા ખોટા રસ્તે, મીન્સ કે ઘણી બધી બાબતો એવી નેગેટિવ એની ચાલી અને હી વોઝ નોટ એબલ ટુ કમ ઇન ટુ ધ ટીમ. ઇન્ડિયન ટીમનો એક મહત્ત્વનો બેટ્સમેન, રાજકોટમાં તેણે સેન્ચુરી મારી હતી. આઈ હેવ સીન ઇટ ઇન ફ્રન્ટ ઓફ માય આઈઝ. અગેન હી ઇઝ કમિંગ બેક. એટલે કમિંગ બેક એટલે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ કમબેક માટે બી મોટી ટુર્નામેન્ટ છે. તમે ખોઈ ગયા છો, નથી રમતા, તો અગેન યુ કમ હિયર, પરફોર્મ અને આવો લાઇમલાઇટમાં. તો એ આવી રહ્યા છે. પછી સરફરાઝ ને મુશીર, આ બે બેટ્સમેનો એટલા સારા છે કે ભારતીય ટીમમાં કેમ નથી લેવામાં આવે એ સવાલ છે. બટ દે આર ગેટિંગ ચાન્સ. તો તમારી સ્કિલ્સને શાર્પન રાખો. તમે રમશો, સ્કોર કરશો, સેન્ચુરી મારશો, દેન યુ વિલ બી સ્માર્ટ ઇનફ ટુ. તમે જો દેખાશો નહીં તો કોઈ તમને જોશે નહીં, કે ને દીખતા હોય બીકતા ના જોવું છે. તમે દેખાઓ, સ્કોર કરો, રન્સ બનાવો, વિકેટો લો, ફિલ્ડિંગ જોરદાર કરો, પીપલ વિલ નોટિસ યુ. અને એક વાત તો ચોક્કસ છે, આટલા કરોડોની વસ્તી છે આપણી, એમાંથી આપણી નેશનલ ટીમ તો 11 ખેલાડીઓની જ બનવાની છે. પણ હા, તમે તૈયાર છો એ ક્રિકેટ માટે, એ તમે ભરોસો પાઈને રાખો તો યુ કેન. તો અહીંયા બેલેન્સ ટીમ, બધા જ જે ખેલાડીઓ છે બહુ સારા છે. અને બીજું મહત્ત્વનું છે કે જે ગુજરાતના ખેલાડી છે, બરોડાના છે, સૌરાષ્ટ્રના છે, આ બધા યુવા ખેલાડીઓ છે, આ યંગસ્ટર્સને તક મળી છે. તો એ જ્યારે આ બધા સિનિયર ખેલાડીઓ છે એમની સાથે રમશે, દેટ બોન્ડ, કઈ રીતે ટીમ મિટિંગ થાય છે, કેવી રીતે મિટિંગમાં ચર્ચાઓ થાય છે વેસ્ટ ઝોન લેવલે, તો આ બધી વસ્તુની તમને જાણ થશે. એટલે ઇટ્સ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી. અને હું એમ કહું કે મેઇન તકલીફ શું થાય છે કે ગુજરાત છે કે બરોડા છે કે સૌરાષ્ટ્રના ખેલાડીઓ બહુ લાંબુ રમવા મળતું નથી. તો એ ક્યારે રમવા મળે? એને કંઈ 2-5 મેચોમાં રમાડીને આ એક તક મળી એને. તો આમાં જે 2 મેચ કે 3 મેચ જે રમવાની હોય, મેચ રમીને હી શુડ સે કે ભાઈ મને તમે તક આપી છે, હું રમ્યો છું. સો દેટ ઇઝ સમથિંગ વેરી ગુડ. તમને આજે ને આજે લોટરી લાગવાની એવી વાત છે જ નહીં, પણ આજે તમે જો સારા સ્કોરની ફિક્સ ડિપોઝિટ બનાવી હશે તો ક્યારેક ને ક્યારેક એ પાકશે, એના જેવી વાત છે. અશોકભાઈ, દુલીપ ટ્રોફીની વાત કરીએ તો કઈ ટીમ સૌથી વધુ વાર દુલીપ ટ્રોફીની ચેમ્પિયન થઈ ચૂકી છે? કોના નામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે? ચેમ્પિયન ટીમ તો ભાઈ વેસ્ટ ઝોનની ખતરનાક ટીમ ગણાતી હતી. અને જેમ વાત થઈ કે ભાઈ 19 વખત ચેમ્પિયનશિપ મળી છે. વસીમ જાફરે કે 2,500 રન બનાવ્યા છે. પછી નરેન્દ્ર હિરવાણીએ સર્વાધિક વિકેટો લીધી છે. પણ અહીંયા જે મહત્ત્વની બાબત એ છે કે વેસ્ટ ઝોન લેવલે પણ
જે ખેલાડીઓ રમે છે એ ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટના ખેલાડીઓ રમે છે. આ અગત્યનું સૌથી વધારે જે હું કહું છું. તમે આજે આપણા છોકરાઓને એટલું એક્સપોઝર કદાચ અતીત શેઠને નેશનલ લેવલ ઉપર ના મળે, પણ અહીંયા આગળ હી ઇઝ ગોઈંગ ટુ પ્લે વિથ ઋતુરાજ, પૃથ્વી શો, સરફરાઝ, આ બધા ખેલાડીઓ કે જે રમી ચૂક્યા છે એમની સાથે. એ રીતે દરેકે દરેક ટીમમાં જો તમે નોર્થ સેન્ટ્રલમાં જુઓ તો રજત છે, પછી રિંકુ છે, યશ ધુલ છે, કૃણાલ છે, સારાંશ જૈન છે, એવા સારા ખેલાડીઓ છે. ઈસ્ટ ઝોનની અંદર ઈશાન છે, વૈભવ છે, વિરાટ સિંહ છે, અભિમન્યુ એમાં છે. અભિમન્યુ અને વિરાટ બંને ખતરનાક ઓપનર બની શકે એવા છે. તો આ બધા મોહમ્મદ શમી એટ ધીસ એજ હી સ્ટીલ પોતાનું એ કરવા માટે છે અને ઇઝ બીન સિલેક્ટેડ બિકોઝ ઓફ હિઝ પરફોર્મન્સ. નોર્થ ઝોનમાં તમારી પાસે બદોની છે, હર્ષદીપ છે, વાધવાન છે, તો તે આર ગુડ. પછી જોનાથન ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં છે. સાઉથમાં તિલક છે, રિકે ભોઈ, કરુણ નાયર, જગદીશન, શ્રેયસ ગોપાલ. તો આઈ થિંક બધી જ ટીમોમાં જે ખેલાડીઓ છે એક તો યંગસ્ટર્સ પણ છે. ઓબ્વિયસ છે કે જે સૌથી મોટા કહેવામાં તો એમને આવ્યું છે કે તમારે રમવાની છે મેચો, પણ એ ક્યાં બીજા કારણસર નથી રમતા. તો હું માનું છું કે આ જે તક છે ત્યારે સિનિયર પ્લેયર્સ ના રમતા હોય, ધારો કે આની અંદર રોહિત શર્મા, વિરાટ કોહલીના બધા રમતા હોત તો તમને કેટલા બધા નવા ખેલાડીઓને તક ના મળી હોત. તો ઇટ ઇઝ એક સર્ચ મશીન છે કે કયા ખેલાડીઓ કેટલા દમમાં છે, કેટલું રમી શકે છે, કેટલું લાંબુ રમી શકે છે, અને એના આધારે જોઈએ તો અહીંયાથી પણ એક ટીમ તૈયાર થાય કે હા ભાઈ વેસ્ટ ઝોનના 4 ખેલાડીઓ સારા છે, ઈસ્ટ ઝોનના 2 ખેલાડી સારા છે, વેસ્ટ ઝોનના 5-7 સારા છે, એમ કરીને આખી એક ટીમ બની શકે. તો દુલીપ ટ્રોફીને લઈને હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.